9 अगस्त विश्व आदिवासी दिन। और विश्व आदिवासी दिन को मनाने के लिए दाहोद क्षेत्र में कई दिनों से जोरों शोरों से तैयारियां शुरू हो चुकी थी। और इस दिन की उजावनी पिछले साल भी भव्य और महारैली के रूप में की गई थी और इस साल भी महारैली दाहोद क्षेत्र में निकलने वाली है। नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो इस महारैली के संदर्भ में दाहोद जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा की अध्यक्षता में एक विशेष बैठक का आयोजन किया गया और यह विशेष बैठक सभी आयोजकों के मध्य की गई। यहाँ पर सभी पत्रकार बंधु भी उपस्थित रहे। तो आइए हम सुनते हैं कि इस बैठक में रविराज सिंह जडेजा, जो कि दाहोद जिला पुलिस अधीक्षक है, उन्होंने क्या कहा। आदिवासी मित्रों, ग्रामजनों, अग्रजनों, तमाम मीडिया मित्रों, આપણી જે આજની આ બેઠક આપણે રાખેલી છે એમાં જે કાર્યક્રમ છે એ બાબતે જે આયોજકો છે, આયોજકો તરફથી જે કામ કરવાનું હતું, એમના તરફથી જે સૂચનો હતા, અમારા તરફથી જે વાત કહેવાની હતી, એ બહુ ડિટેલમાં કાલે અમારી ચર્ચા થઈ અને પછી આયોજકો તરફથી પણ એક અમને રજૂઆત હતી કે સાહેબ સર્વ સમાજની, બધા સમાજની અને શાંતિ સમિતિની પણ બેઠક થાય। તો મેં કીધું હા, આપણે શાંતિ સમિતિની પણ બેઠક કરશું, જેમાં બીજા બધા આપણા શહેરના આગેવાનો પણ લાવશું। શ્રેષ્ઠ સમાજની રચના ત્યારે જ થાય કે જે સમાજના હિતમાં હોય એ વસ્તુની પરિકલ્પના થાય, એ વસ્તુ વિશે વિચાર જ્યારે લોકો કરતા થાય અને એ વિચાર જ્યારે કાર્યાન્વિત થાય, એ એક્ઝિક્યુટ થાય, અમલમાં આવે, ત્યારે એના પરિણામ છે એ સારા પરિણામ છે સમાજને મળતા હોય। જ્યારે ટ્રેડિશનલ ટ્રાઇબલ સંસ્કૃતિને ઉજાગર કરવાનું અને એ પ્રમાણે જ આ કાર્યક્રમની આપણે ઉજવણી કરવાનું એવું જ્યારે આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, એમના દ્વારા ખૂબ જ સંનિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે એક શ્રેષ્ઠ સમાજ માટે એના નિર્માણમાં ભાગીદાર થવા માટે આપણી પણ એ ફરજ છે કે જ્યારે કોઈએ કોઈ સારી બાબતની નીમ લીધેલી છે તો એને હંમેશા એક વસ્તુ છે સંસારમાં સૌથી વધારે જો કોઈ અઘરો વિષય હોય તો એ છે પરિવર્તન। કોઈ પણ ચેન્જ છે ને એ રેઝિસ્ટન્સ લાવે। તમે આપણા કુટુંબમાં, આપણા ઘરમાંથી પણ તમે જો વાત જોશો ને કે જે રૂટીનમાં જે રેગ્યુલર થાય છે ને એનાથી થોડુંક કંઈક નવું કરવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવે ત્યારે એનું તરત જ એનું રેઝિસ્ટન્સ આવે। તો જ્યારે કોઈ નવી વસ્તુઓ, સારી વસ્તુઓ કરવાની નીમ પ્રતિજ્ઞા એમને લીધી છે, એના માટે પ્રયત્નો કરે છે, ત્યારે આપણી બધાની અહીંયા બેઠેલા જેટલા પણ લોકો છે તમામ એ ફરજ બને છે કે આપણે એમને પ્રોત્સાહિત કરીએ, એમને પૂરેપૂરો ટેકો આપીએ કે તમે એક સારું અને શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો અને અમે ઇરરિસ્પેક્ટિવ ઓફ કે અમે કયા સમાજમાંથી આવી છીએ, ક્યાંથી આવી છીએ, પણ સોસાયટી માટે એક સારું કામ છે, તો આપણે બધા એમાં એમને સમર્થન આપવું જોઈએ, એમને બળ આપવું જોઈએ, ટેકો આપવો જોઈએ। વહીવટી તંત્ર તરીકે, પોલીસ વિભાગના વડા તરીકે અમારે જે કરવાનું છે, અમારે જે ફરજના ભાગરૂપે પણ કરવાનું છે અને નૈતિક દ્રષ્ટિએ પણ જે કરવાનું છે એ બધું ચોક્કસ અમે લોકો કરીશું। પણ ફક્ત આયોજકો કે ફક્ત વહીવટી તંત્રથી આ કાર્યક્રમ સફળ થાય એવું અમે ચોકસાઈપૂર્વક કે ખાતરીપૂર્વક ન કહી શકીએ, પણ જ્યારે બધા જ લોકો એની સાથે જોડાય તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે એક જે નવો પંથ આપણે પકડ્યો છે અને આગામી દિવસોમાં એક પહેલ જો સફળ થશે તો ભવિષ્યમાં આખા જિલ્લા માટે, આપ સૌ માટે એક યાદગાર વસ્તુ બનશે કે ભાઈ અમે લોકોએ આની શરૂઆત કરી છે। જ્યારે કોઈ નવી વસ્તુની શરૂઆત તમે લોકો કરો છો અને એમાં જ્યારે સફળતા મળે છે ત્યારે આપણે એ ભવિષ્યમાં પણ યાદ રાખતા હોઈએ છીએ કે ભાઈ આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા અમે આ નવો ચીલો પાડ્યો હતો અને એના આ સારા પરિણામ મેળવ્યા। એટલે આયોજકો સાથે ડિટેલમાં વાત થયેલી જ છે। હજી આને
કેવી રીતે સારું કરી શકાય. બીજું કે આ આખા જ કાર્યક્રમની ડોક્યુમેન્ટરી બનાવવાનું, એનું વિડીયોગ્રાફી કરવાનું, ફોટોગ્રાફી કરવાનું, અને એના ઉપર પણ જો કંઈ આગળ કામ થઈ શકે જેનાથી ભવિષ્યમાં અથવા તો રાજ્યભરમાં કે દેશભરમાં આ પોઝિટિવ મેસેજ આપવા માટે થઈને, અથવા તો એ લોકો જે વાત કહે છે એને સમર્થન મળે એના માટે થઈને એમાં પણ પોલીસ વિભાગ છે સાથ આપવાનું છે. આ વખતે અમે લોકોએ પણ અમારા એક બે ટેબલો, પાણીની વ્યવસ્થા પોલીસ વિભાગ તરફથી પણ કરવામાં આવશે. વધુમાં વધુ એમના જે વોલેન્ટિયર્સ છે એ વોલેન્ટિયર્સને પણ ટ્રેન કરવામાં આવશે કે વોલેન્ટિયર્સ તરીકે પણ કેવી રીતે કામ કરવું, પોલીસ અને વહીવટી તંત્રની સાથે સંકલન કરી અને કેવી રીતે કામ કરવું. અને આપ સૌ આગેવાનો જેને અહીંયા બોલાયા, એક એક જણાના ચહેરા મને યાદ છે, એટલે તમે લોકો કોઈ પણ આ કાર્યક્રમની જવાબદારીમાંથી છટકી શકશો નહીં. માન સન્માન એક જવાબદારી સાથે આવે છે. કોઈ વ્યક્તિ, તમે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ ત્યારે જ બની શકો છો કે જ્યારે તમે કોઈ જવાબદારીનું વહન કરો છો. જો આપણે કોઈ જવાબદારીનું વહન ના કરતા હોય તો આપણે કોઈ સામાજિક આગેવાન બનવાનો હક છે આપણે ગુમાવી દેતા હોઈએ છીએ. એટલે જ્યારે આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ ત્યારે ઇક્વલ જવાબદારી સાથે તમારા બધાના ખંભા ઉપર પણ હું આ ભાર મૂકું છું કે જે નિયમ, જે પ્રતિજ્ઞા આયોજકોએ લીધેલી છે, હવે આપણા સૌની એ જવાબદારી છે કે એમાં એમને સહકાર આપી અને એમનો નિર્ણય યોગ્ય ઠેરવવાનો છે. ફક્ત આપણે ઊભા થઈ અને વખાણ કરી દઈએ કે સાહેબ આ બહુ સારું કર્યું, આ ફલાણું કર્યું, એવું નહીં. એનું પરિણામ આવવું જોઈએ. અને તો જ કોઈ ભવિષ્યમાં પણ કોઈ સારી બાબતોમાં આગળ આવવાનો પ્રયત્ન કરશે. જો કોઈ વ્યક્તિ સારું કામ કરતું હોય અને એને તમે ઉત્સાહિત ના કરો, એના જોશમાં જો તમે વધારો ન કરો, એને તમે સહયોગ ના આપો, તો ભવિષ્યમાં કોઈ બીજું આવી પહેલ કરવા. અને એક વાત છે, દરેક સમાજમાં, કોઈ પણ સમાજમાં હંમેશા સમાજમાં સુધારાનો અવકાશ હંમેશા રહેલો છે. કોઈ પણ કોમ્યુનિટી હોય તો એક સમાજમાં કંઈક સારી વસ્તુઓ થઈ રહી છે તો એનાથી જોઈને બીજો સમાજમાં કંઈક સારી વસ્તુઓ થશે. એક સમાજના સારા કાર્યમાં જો કોઈ બીજા સમાજના આગેવાનો કે લોકો એમને મદદ કરે છે તો કાલ સવારે બીજા સમાજના કોઈ સારા કામમાં પણ લોકો એને મદદ કરી શકે. અને આવી રીતે જ છે એ માનવ જીવન આગળ વધતું હોય છે. આવી રીતે સારામાં સારી સંસ્કૃતિઓ આગળ વધતી હોય છે. આપણે પાષાણ યુગથી જ્યારે માનવનો જન્મ થયો ત્યારથી કરીને આપણે આધુનિક યુગમાં છીએ તો આ બધામાં આપણે આ જ જોયું છે. આજથી કેટલાક વર્ષો પહેલા કલ્પના કરવી બહુ મુશ્કેલ હતી કે ભાઈ અત્યારે અહીંયા જેટલા લોકો બેઠા છે એમાંથી તમારા મિત્ર વર્તુળમાં કેટલાય લોકો એવા હશે કે જે લોકો યુરોપના હશે, અમેરિકાના હશે, આફ્રિકન કન્ટ્રીના હશે. આજથી 20-25 વર્ષ પહેલા એની કલ્પના કરવી મુશ્કેલ હતી કે ભાઈ આપણો કોઈ ફ્રેન્ડ છે એ આફ્રિકાનો. આજે આટલું બધું ગ્લોબલ વિલેજ થઈ ગયું છે, સોશિયલ મીડિયા એટલું બધું થઈ ગયું છે. એટલે પૃથ્વી કુટુંબ વસુદેવ કુટુંબકમ જેમ કહે છે ને, પૃથ્વી બહુ નાનું થતી જાય છે, એમ સમાજ પણ દુનિયા પણ નાનો થતો જાય છે. ત્યારે આપણે કોઈ પણ સમાજ વચ્ચેની જે અંતર છે એ ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે મને ચોક્કસપણે ખાતરી છે કે ભાઈ આ આપણે કંઈક અત્યાર સુધી દાહોદમાં ન થયો હોય એવો અભૂતપૂર્વ અને લોકોને એમાંથી ઘણું બધું શીખવાનું મળશે એ પ્રકારનો આપણે કાર્યક્રમ કરશું. અને આપ સૌ પણ જવાબદારી આપણે સોંપું છું, પણ એનો પણ મને વિશ્વાસ છે કે આપ લોકો પણ અમારી સાથે ખભેથી ખભા મિલાવી અને આ કાર્યક્રમમાં રહેશો. આ બહુ સારી વાત એક કેતલભાઈ હમણાં કરી કે ભાઈ સર્વ સમાજને પણ આમાં આમંત્રિત કરો. તરત જ તમે જો મેં ઓબ્ઝર્વ કર્યું હતું કે આ બાજુ શીતલભાઈ બોલતા હતા અને તરત બાબુભાઈએ પેન ને નોટ લઈને અંદર એ લખી નાખ્યો. એટલે એ બતાવે છે કે કેટલા હકારાત્મક અભિગમ સાથે અને કેટલી દ્રઢતા સાથે કે ભાઈ ના અમારે આ કરવું જ છે. જ્યારે એ આટલો બધો પ્રયત્ન કરે છે ત્યારે આપણા તરફથી એમને પૂરેપૂરો સહકાર આપવામાં આવશે. અને એ દિવસે મેં જેમ આપને કીધું છે એવી રીતે અમે લોકો પણ સાથે રહીશું. જગદીશ ભંડારીએ હમણાં તમને બધાને વાત તો કરી જ છે, છતાંય ફરી એકવાર હું આપ સૌને પૂછું છું કે આપના તરફથી કંઈ જો સજેશન કે સૂચન હોય. એક વાત ખાલી આપણે ધ્યાને દોરી છે, જે દુઃખની વાત એવી છે કે ભાઈ
કાલે મેં એક મીટિંગમાં કીધું હતું, દાહોદની ઓળખ શું? આપણે પ્રામાણિકતાપૂર્વક આ પ્રશ્નનો આપણે શું જવાબ દઈએ? જો અમે લોકો, હું દરેક ફોરમમાં કહું છું કે અહીંયા બેઠેલા બધા જેટલા ઓફિસરો મારા બેઠા છે અમે લોકો સરકારી કર્મચારી છે. આજે અહીંયા છીએ, કાલે સવારે અમારું જ્યાં દાણાપાણી લખેલું છે ત્યાં જતા રહીશું. અમારો 7-12 ઉતારો અહીંયા ક્યાંય નામ નથી, કોઈ વેવાઈ વેલું છે. ભવિષ્યમાં નોકરી પૂરી થયા પછી દાહોદમાં ક્યારે આવવાનો પ્રસંગ આવશે એ પણ અમને ખબર નથી. પણ હું તમને એમ કહું કે તમે લોકો તો આ જ ધરતીમાં જન્મેલા છો અને કદાચ આ જ ધરતીમાં, તો તમને લોકોને હું એક નોન દાહોદી તરીકે પ્રશ્ન પૂછું છું, તમારા દાહોદની ઓળખ શું? મને કહો. જો હું પ્રામાણિકતાની અપેક્ષા રાખું છું, આઈ બિલોંગ ટુ કચ્છ ડિસ્ટ્રિક્ટ. મારો વતનનો જિલ્લો કચ્છ છે. પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું, રણ વિસ્તારમાં આવેલું, આખા હિન્દુસ્તાનનો સૌથી મોટામાં મોટો જિલ્લો, હંમેશા પાણીની અછત સાથે રહેલો જિલ્લો. અને આજથી વર્ષો પહેલા કહેવાતું કચ્છમાં કોઈ જાય તો રોતો રોતો જાય, કચ્છમાંથી પાછો આવે તો રોતો રોતો આવે. કુદરતે પણ એના ઉપર ઘા મારવામાં કઈ બાકી નથી રાખ્યું. એવું કચ્છ સૂકો પ્રદેશ. છતાંય તમે મને આજે એમ કહો, અત્યારે પૂછો કે સાહેબ તમારી કચ્છની ખાસિયત શું, તો હું સળંગ નોન સ્ટોપ 1 કલાક સુધી બોલી શકું. અને એમાં સામેવાળો એક પણ શબ્દ એવો ન કે સાહેબ આ તમે ખોટું બોલ્યા. હું જસ્ટ એનું એક નાનું એક્ઝામ્પલ આપવા માંગુ છું. જે આ ડીજેની વાત થઈ છે એના ઉપરથી તમને વાત કરવા માંગુ છું કે ભાઈ તમારા જે ટ્રેડિશનલ આપણું જે મ્યુઝિક છે, આપણું ફોક મ્યુઝિક છે, આપણા લોકગીતો, લોક સંસ્કૃતિ જે છે, વાજિત્રો છે, એની ઓળખ શું હોય? અત્યારે તમે બધા લોક ડાયરામાં અને જે લોકો બધા યુવાનો છે ઇન્સ્ટાગ્રામમાં જોતા હશે, એક અત્યારે લોક ગાયિકા ગુજરાતમાં ફેમસ છે ગીતા રબારી. એ અમારા કચ્છના દીકરી છે. ભારતના સૌથી મોટામાં મોટા જે સંગીતકારો છે, લક્ષ્મીકાંત પ્યારેલાલ એ કચ્છના છે, કલ્યાણજી આનંદજી એ કચ્છના છે, ઇસ્માઇલ દરબાર છે એ કચ્છના છે, અત્યારે સલીમ સુલેમાન બે મ્યુઝિક ડાયરેક્ટર છે એ કચ્છના છે. એવા અસંખ્ય, એક ઓસ્માન મીર છે એ કચ્છના છે. આ લોકોએ પોતાની પરંપરાગત જે સંસ્કૃતિ અને એના જે મ્યુઝિક છે એને ચાલુ રાખ્યું છે. અમારા કચ્છમાં ઢોલ વગાડે છે, ઢોલ વગાડે. ટ્રેડિશનલ ગામડામાં ઢોલ વગાડે, પેઢી દર પેઢી ઢોલ વગાડે. એ લોકો નવરાત્રીમાં બોમ્બેમાં એક નાઇટના 5 થી 7 લાખ રૂપિયા ઢોલ વગાડવાના લે. એટલે આ સંસ્કૃતિ છે. તો આપણી પાસે એવું બધું જ છે, દાહોદની પાસે એવું બધું જ છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે એને લોકોની સમક્ષ મૂકી નથી શક્યા. તો એક પ્રયાસ થઈ રહ્યો છે, તો એ પ્રયાસને આપણે સફળ બનાવવા માટે થઈને આપણે પણ પૂરતો પ્રયાસ કરવો જોઈએ. આ અપેક્ષા સાથે જ હું મારી વાત પૂરી કરું છું. ફરી એકવાર આપના બધા માટે ફોરમ ઓપન રાખું છું. જો કોઈને કંઈ સજેશન આપવું હોય, કંઈ વાત કરવી હોય તો આપ કહી શકો છો, નહીતર પછી ચા પીને આપણે છૂટા. અને બહુ જાજી લાંબી વાત કર્યા સિવાય આપણા કર્મથી આપણે બતાવીએ કે અમે જે કેવા માંગતા રહે કરીએ. બહુ વાત કરવામાં મજા, આખા ફુટદારી કરવા કરતા પોતાનું કામ કરતી હોવી વધારે સારું. जैसा कि अभी हमने दाहोद जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा को सुना, उन्होंने यहाँ पर बहुत सारे विषय के ऊपर प्रकाश डालते हुए बातचीत की और यहाँ पर एकता, भाईचारा और साथ ही साथ में दाहोद की विशेषता के ऊपर प्रकाश उन्होंने डाला और सभी धर्म और वर्ग के लोगों को इस महारैली के अंदर आने के लिए भी उन्होंने आह्वान किया। साथ ही साथ पारंपरिक वेशभूषा, पारंपरिक वाद्य और इन सब बातों के ऊपर बातचीत करते हुए यहाँ पर बहुत सारे मुद्दों के ऊपर उन्होंने बातचीत की।
डीजे के ऊपर भी बातचीत की और कहा कि किस प्रकार से हम सब मिलकर इस रैली को सफल बना सकते हैं और केवल दाहोद ही नहीं, पूरा हिंदुस्तान और हिंदुस्तानी नहीं पूरा विश्व में यह रैली एक ऐतिहासिक रैली हो, इस प्रकार की उन्होंने यहाँ पर बातचीत की। तो आप क्या कहना चाहते हैं इस खबर को देखकर, जरूर हमें कमेंट्स में लिखें और यदि चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर हमें अपना महत्वपूर्ण सहयोग प्रदान करें। और आइए हम सब मिलजुल कर इस महारैली यानी कि 9 अगस्त विश्व आदिवासी दिन की इस महारैली को सफल बनाएं। देखते रहिए आरजे भारत न्यूज 7। मैं आपका मित्र राजेश सिसोदिया जल्द मिलता हूं ऐसी कोई खास और मुख्य खबर के साथ। तब तक बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। जय हिंद, जय भारत, नमस्कार।